Hello, my dear students. Now I am welcoming you all in my YouTube channel Aros Easy English Learning. We have completed Unit 3, Unit number 1, Unit number 2, and Unit number 3. We have finished all these 3 units, and today we want to learn Unit number 4. Its name is A Wonderful Creation. एक अद्भुत सर्जन. ફોટોગ્રાફ્સ જોતા આપ કલ્પના કરી શકશો કે ભાઈ આ યુનિટ કેના વિશેનું છે. તમે કલ્પના કરતા ફોટોગ્રાફ જોતા અંદાજ આવી જશે. એ ઈશ્વરનું એક અદ્ભુત સર્જન, જેના વખાણ કરતા, જેના વિશે લખતા, જેની પ્રશંસા કરતા આજે લેખકો કે કવિઓની કલમ પણ અટકી ગઈ, તે પણ થંભી ગઈ. અને મારા અને તમારા દરેકના અનુભવો પણ કહેશે કે જ્યારે આપણે ખુદ આપણી મા વિશેના જ્યારે વખાણ કરવાના હોય, માતા વિશેને જ્યારે કંઈ લખાણ લખવાનું હોય, ત્યારે ચોક્કસ એ એમના વિશે શબ્દો ખૂટવાના. જે અનડિસ્ક્રાઇબ પર્સન છે, જેના વિશે વર્ણન કરવું અશક્ય છે, તેવી એ માતાનું અદ્ભુત સર્જન ઈશ્વરે કર્યું. અને એ માતાના અદ્ભુત સર્જન સમયે ઈશ્વરે કઈ રીતે કાળજીઓ લીધી હતી, એમની આ યુનિટની અંદર વાત કરવાની છે. ઈશ્વર જ્યારે એનું અદ્ભુત સર્જન કરી રહ્યા હતા અને એ સમયે એક દેવદૂત આવી ત્યાં પહોંચે છે. એન એન્જલ અપિયર ધેર. અને કહે છે કે ભગવાન, ખૂબ ખાસો સમય થયો છે, તમે તો ઓવરટાઈમ વર્ક કરો છો આ મૂર્તિ બનાવવા માટે, આ સ્ટેચ્યુ બનાવવા માટે. આરામ કરો ને, પ્લીઝ ટેક રેસ્ટ. ઇટ્સ ટુ મચ વર્ક યુ હેવ ડન. ત્યારે ભગવાન કહે છે કે ના, હું આ મૂર્તિ બનાવતા સમયે લગભગ ખૂબ કાળજી લીધી છે અને એ બનાવતા સમયથી લઈને અત્યાર સુધી એમાં ઘણી બધી વસ્તુઓ એવી નાખી છે કે જેનાથી તું અજાણ હઈશ. દેવદૂતની ઉત્સુકતા વધે છે કે એવું શું બનાવ્યું છે, એવું શું આની અંદર તમે નાખ્યું છે આ મૂર્તિની અંદર કે જે આજે એક અદ્ભુતતાની તમે વાત કરો છો. તમે એમ કહો છો કે ઇટ ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન, ઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ સ્ટાન્ડર્ડ ક્રિએશન ઓફ મધર. એવી કઈ બાબત છે આની અંદર? ત્યારે ભગવાન સ્વમુખે ટૂંકમાં માતાની પ્રશંસા કરતા એમની સામે એ માતાની અંદર નાખેલી જે એમના એ સ્ટેચ્યુ, એમની એ મૂર્તિની અંદર નાખેલી જે ક્વોલિટીઝ છે, એમની વાતચીત એ દેવદૂતની સામે કરશે અને દેવદૂત પણ આખરે એની વાતોથી અંજાઈ જશે. વાહ પ્રભુ, તમે માતાની મૂર્તિ બનાવવા માટે આટલી સરસ કેર લીધી છે, અદ્ભુત છે. એમને ફરી કહે છે કે 3 pairs of eyes. મારે એક થોડીક ભગવાન થોડા મૂંઝાયેલા દેખાતા હતા એટલે તરત જ એમને એન્જલ પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમને પ્રોબ્લેમ શું લાગે છે માતાની મૂર્તિ બનાવવામાં? અને એ સમયે ઈશ્વર કહે છે કે એમને 2 જોડી હાથ છે, 2 pairs of hands. એ તો બરાબર, પણ 3 pairs of eyes એ મારા માટે થોડુંક અદ્ભુત લાગે. કેમ, એમાં અદ્ભુત શું છે? અને ત્યારે કહે છે કે ભાઈ એ માતાની 3 જોડી આંખો છે, એની ખાસિયત શું છે? એ આપણને આ યુનિટના અનુસંધાને અવારનવાર એક્ઝામોની અંદર પ્રશ્ન પૂછાય છે. એ ક્યાં એવા 3 ખાસિયતો છે માતાની, એ 3 જોડી આંખોથી એ શું કરી શકે છે માતા, એના વિશેનું વર્ણન આ યુનિટમાં આપણે ભણવાનું છે. ઈશ્વર ખુદ એ 3 જોડી આંખોનું વર્ણન કરશે
એમને બે જોડી હાથ આપ્યા છે એની પાછળનું કારણ એ છે કે એ માં કંઈ પણ થાક્યા વિના, કંઈ પણ પરવા કર્યા વિના, પોતાની જાતની પણ પરવા કર્યા વિના એ સખત કામમાં મગ્ન રહેશે પોતાના પરિવારની સંભાળ રાખવા માટે. એ બાબત આ યુનિટની અંદર ભણવી છે. એમની લાક્ષણિકતાઓની વાત કરતા કરતા ધીમે ધીમે દેવદૂત છે મૂર્તિની ફરતે ફરતો જાય છે અને એ જે માતાની મૂર્તિ છે એમના અદ્ભુત સર્જનને નિહાળ્યા કરે છે. અને ત્યારે ભગવાનને પૂછે છે કે ભગવાન, હર ચીક્સ આર વેરી સોફ્ટ. એમના પર આમ આંગળી ટચ કરે છે, ફિંગર ટચ કરે છે માતાના જે ચીક્સ છે, ગાલ છે એના ઉપર, અને એ મૂર્તિના ગાલ ઉપર, અને પાછો કહે છે હર ચીક્સ આર વેરી સોફ્ટ. ત્યારે ભગવાન પાછા બોલે છે કે યસ, ઇટ ઇઝ વેરી સોફ્ટ બટ ઓલ્સો વેરી ટફ ટુ. એ સખત પણ છે. અરે 500 ગ્રામ કોબીજમાંથી પરિવારને કેમ ચલાવવું, પરિવારનું ભરણ પોષણ કેમ કરવું, એ તમામ બાબતને મેનેજ કરી શકે છે એ માતા. એમના અદ્ભુત સર્જનની આપણે એક કાવ્ય પણ અગાઉ જોઈ ચૂક્યા, ક્યાંય ને ક્યાં આપણે ભણવામાં આવ્યું છે ગુજરાતીની અંદર એ માતા વિશેનું છે. યાદ કોઈને કાવ્ય? મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અરે માતા વિશે તો અસંખ્ય કહેવતો પણ એટલી બધી છે કે ગોળ વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર. ગુજરાતી કહેવતો અનુસાર બીજું કહીએ તો માં તે માં, બીજા બધા વગડાના વા. આવી ઘણી બધી બાબતો, આવી ઘણી બધી કહેવતો આપણે ભણ્યા છીએ અને તદ્દન સાર્થક અને સાચી છે. એ યુનિટ મારફતે તમને ખ્યાલ આવશે. માતાના 6 જોડી હાથની, સોરી હું 2 pairs of hands કહેતો હતો, પણ 6 pairs of hands, 6 જોડી હાથ જે કામ કરી શકે ને, હકીકત માતાને 6 જોડી હાથ નથી, પણ છતાંય 6 જોડી હાથ જેટલું કામ કરી શકે એટલી માતા એકલા એમના 1 જોડી હાથથી કામ કરે છે. એટલે એની પાસે આવડત છે. બાળકને જગાડવાનું, એ બાળકને નવડાવવાનું, એ બાળકને અભ્યાસ યાને કે હોમવર્ક એમનું કરાવવાનું, ફરી બાળકને ભોજન આપવાનું, બાળકને સુવડાવવાનું, આ તમામ દિનચર્યા કરતી કરતી એ માતા ફરી આખા પરિવારની સંભાળ રાખે છે. આ એની અદ્ભુતતા જ છે ને. તો જો આ યુનિટને પૂર્ણ કર્યા પછી એક બાબત આપણે એક મજબૂતાઈથી મનની અંદર બાંધી લઈએ કે જો માતા સાથેનું આપણું વર્તન કદાચ અમુક અંશે અયોગ્ય છે, યાને કે આપણને માતા કંઈક કે, માતા થોડી કંઈક આપણે વાંચવા બેસવાનું કે, મમ્મી ક્યારેક લખવાનું કે, ત્યારે થોડું નહીં ગમતું હોય, બની શકે. પણ એ હંમેશા એના શબ્દોમાં અને એના મનની અંદર એમના સંતાન પ્રત્યેની ભલાઈ છુપાયેલી હોય છે. દરેકે દરેક ક્ષણે એ હંમેશા એના બાળકની ચિંતા કરતી હોય છે, એના પરિવારની ચિંતા કરતી હોય છે. એટલે આપણે કાળજી લેતા થઈશું જો આપણા માતા પ્રત્યેનું આપણું વર્તન છે એમાં કંઈક કદાચ હજી ભૂલ રહેતી હોય તો સુધારો કરીશું. અને ચોક્કસ એમ કહેવાય કે આપણા શરીર પરનું ચામડું ઉતારી એના જૂતા જો પહેરાવીએ માતાને તો પણ એનું ઋણ આ જિંદગી પર્યત, જીવન પર્યત ચૂકવી શકે એમ નથી. અસંખ્ય કવિઓએ એના વિશેનું વર્ણન કર્યું, પણ ક્યાંય છતાંય એ વર્ણન ક્યાંય પૂરું થયું માતા વિશે નથી જોવા મળ્યું. અને હવે બને છે એવું કે આ દેવદૂત ફરતે આંટો મારતો મારતો એ મૂર્તિની ફરતે રાઉન્ડ લગાવે છે, અને રાઉન્ડ લગાવ્યા પછી એ માતાની આંખમાંથી એક પાણી નીતરતું ટપ જુએ છે, આંસુ ટપકે છે એવું લાગે છે. અને ભગવાનને કહે છે, ઓ ગોડ, હર આઈઝ આર લીકિંગ. તેની આંખો ચમકી રહી છે, યાને કે છૂએ છે, એમાંથી પાણી ટપકે છે. તો ભગવાન જુએ છે અને કહે છે કે હા, મેં એમાં આવી તો કોઈ રચના નથી કરી, એને મતલબ મેં એમાં કોઈ પાણી કે આંસુની વ્યવસ્થા નથી કરી, પણ મને એવું લાગે છે કે માતાની આંખમાંથી જે પાણી ટપકી રહ્યું છે, આંસુ ટપકે છે ને, ઇટ ઇઝ ફોર પ્રાઉડ, ઇટ ઇઝ ફોર જોય.
આપણે પૂછે છે વોટ ઇઝ ફોર ટીયર્સ ફોર, આંસુ કેના માટે હતા? ટીયર્સ ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ યાને કે એકલતા, ગર્વ, આનંદ, દુઃખ, આના આંસુ હોઈ શકે માતાની આંખમાં. આ દરેક પ્રકારના આંસુ માતાની આંખમાં સમયાંતરે આવે. અતિશય આનંદમાં પોતાનું સંતાન કંઈક સારી સફળતા મેળવે, ખુશ થાય ત્યારે ગર્વના આંસુ આવે, આનંદના આંસુ આવે. એનું સંતાન કઈ નિરાશાપૂર્ણ કોઈ કાર્ય કરે અથવા તો અજુગતું કોઈ કાર્ય કરે ત્યારે ડિસઅપોઇન્ટ, હતાશ થઈ જાય અને જાણે દુઃખના આંસુ આંખમાંથી સરી પડે. દીકરો કે દીકરી જ્યારે તરછોડે છે ત્યારે ફરી એમની આંખોમાંથી આંસુ ટપકતા થઈ જાય છે. એ લોનલીનેસ યાને કે એકલતાના આંસુનો પણ એને અનુભવ થાય છે. અને આટલી બધી લાક્ષણિકતાઓ માતાની અંદર ઠસોઠસ કુદરતી યાને કે ઈશ્વરે ભરી, એની અંદર ઈશ્વરે આ તમામ ગુણો છે, તમામ ક્વોલિટીઝ છે એની અંદર જ્યારે પ્રસ્થાપિત કરી ત્યારે આમ કહેવાય ને કે ફુરસદના સમયે ઈશ્વરે માતાનું સર્જન કર્યું હશે. અને આ ખાસિયતો નિહાળ્યા પછી એ દેવદૂત ગદગદિત થઈ જાય છે, અતિશય આનંદમાં આવી જાય છે અને એટલું બોલે છે, ઓ ગોડ, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. અરે ભગવાન, શું અદ્ભુત સર્જન કર્યું છે તે માતાનું. આ અદ્ભુત સર્જન એ આ યુનિટનું ટાઇટલ છે અને આપણે ભણવું છે. આમની સ્ટોરી હતી નાનકડી એવી, પણ ખૂબ મજા આવે એવું છે, રસપૂર્ણ કાર્ય છે. એમ કહેવાય કે માતાની પાસે એટલી જબરદસ્ત એક ઈશ્વરે એક ગુણ નાખ્યો છે, એ છે આલિંગન યાને કે ચુંબન. એ એના ખુદના બાળકને રડતું હશે અને ખોળામાં લઈ લેશે ને, અથવા તો એના ગાલ પર જો માતા આલિંગન આપશે, એ બાળકને ચૂમી લેશે ને, તો રડતું બાળક ત્વરિત શાંત થઈ જશે. અરે માતાની અંદર એક અદ્ભુત ખોળાની એક વ્યવસ્થા, એક ખાસિયત ઈશ્વરે નાખી છે. અને ખાસિયત એ છે કે જ્યારે માતા બેઠે છે ત્યારે ખોળાનું સર્જન થાય છે અને માતા ઊભી થાય છે ત્યારે ખોળો અદ્રશ્ય થઈ જાય છે. અને ભાંગેલા હૃદયથી લઈને ભાંગેલા પગ સુધીનો એ માણસ, એ બાળક એ માતાના ખોળાની અંદર જ્યારે આશરો લે છે ને, તો એ સાજો થઈ જાય છે. વિચાર કરો કે માતાના અદ્ભુત સર્જન વખતે ઈશ્વરે કેટલી કાળજીઓ લીધી હશે. એ યુનિટ દ્વારા જ હવે નિહાળવું છે. જોઈએ એ યુનિટની અંદર રહેલી જે કોઈ બાબતો છે ઝીણવટપૂર્વકની, કદાચ એ સ્ટોરીની અંદર ક્યાંય રહી જતી હોય તો આપણે સાક્ષાત પ્રત્યક્ષ રૂપે યુનિટને નિહાળી લઈએ. The good Lord was extremely busy that day. એક્સ્ટ્રીમલી એટલે અતિશય, બિઝી એટલે કાર્યરત હતા. ભગવાન, લોર્ડ કહેતા ભગવાન અતિશય કાર્યરત હતા એ દિવસે. He was into his 6th day of overtime. ઓવરટાઈમનો એનો આજે 6થો દિવસ હતો, 6th day. When he was working with full concentration, અતિશય ધ્યાન એકાગ્રતા પૂર્વક કામ કરી રહ્યા હતા. વર્કિંગ ચાલુ ભૂતકાળ. અતિશય એકાગ્રતાથી જ્યારે ઈશ્વર કામ કરતા હતા માતાની મૂર્તિ બનાવવાનું, એન એન્જલ અપિયર, એક દેવદૂત, એન એન્જલ કહેતા દેવદૂત. અપિયર એટલે પ્રગટ થવું, યાદ રાખીએ. અપિયર નું ઓપોઝિટ થશે ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું. એક દેવદૂત પ્રગટ થયો એન્ડ કોમેન્ટેડ અને બોલ્યો, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. અરે ભગવાન, તમે ખૂબ કાળજી લ્યો છો. સો મચ કેર, તમે ખૂબ કાળજી લ્યો છો. કેર એટલે કાળજી લેવી, સો મચ એટલે વધુ પડતી, ફોર ક્રિએટિંગ એટલે સર્જન કરવા માટે, ધીસ ક્રિએચર એટલે આ જીવની સર્જન માટે તમે ખૂબ કાળજી લો છો ભગવાન. અત્યાર સુધી તમે ઘણા બધા જીવનું સર્જન કર્યું, પરંતુ એ દરેક વખતે તમે આટલી બધી કેર નથી લીધી. તો લોર્ડ આન્સર્ડ, ભગવાન જવાબ આપે છે, ધેટ્સ ટ્રુ, તારી વાત સાવ સાચી છે. અન્ય જીવોના સર્જન વખતે મેં આટલી કેર નથી લીધી. અને આજે હું જે ક્રિએટ કરી રહ્યો છું, જે ક્રિએચર,
એમાં તારી વાત સાવ સાચી છે કે હું અતિશય કાળજી લઉં છું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? તું આની અંદર જે મેં ડિટેલ્સ નાખી છે જે આ મૂર્તિની અંદર એના વિશે તું જાણવા માંગે છે? તો તને કહું, હમણાં આશ્ચર્ય થશે તને. ત્યાં તો દેવદૂત ઉત્સુકતાથી, ક્યુરિયસ યાને કે ઉત્સુકતાથી પૂછશે, વોટ આર ધે? એવી કઈ ખાસિયત તમે પ્રભુ નાખી આની અંદર, આ મૂર્તિની અંદર? આવું ક્યુરિયસલી યાને કે આતુરતાથી પૂછી ઉઠે છે. તો જોઈએ હવે ભગવાને માતાના સર્જન વખતે, એ મૂર્તિના સર્જન વખતે કઈ કઈ બાબતની કાળજી લીધી આ પેરાની અંદર ભણવાની છે. ઓલ હર પાર્ટ્સ, તેના દરેક પાર્ટ્સ છે, શુડ બી મૂવેબલ એટલે કે હલનચલન કરી શકે તેવા છે, એન્ડ રિપ્લેસેબલ ટુ એટલે બદલી શકાય તેવા પણ છે. શી હેઝ અ લેપ, યાદ રાખીશું, લેપ યાને કે ખોળો. માતાને મેં એક ખોળો આપ્યો છે. ધેટ ડિસઅપિયર આવ્યું, અહીંયા અપિયર નું ઓપોઝિટ. અપિયર એટલે પ્રગટ થવું અને ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું. માતાને મેં એક ખોળો આપ્યો છે જે અદ્રશ્ય થઈ જાય છે when she stands up, જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે ખોળો અદ્રશ્ય થઈ જાય છે. I have to endow her with a kiss, મેં તેને પ્રદાન કર્યું છે. એન્ડો કરવું એનો મતલબ પ્રદાન કરવું, દાન આપવું, એને બક્ષવું. મેને બક્ષિસ આપી છે. અ કિસ, એક આલિંગન રૂપે એક મેં ભેટ આપી છે માતાને. કિસ કરવું એનો મતલબ એ ચૂમી લેવું, આલિંગન આપવું. ધેટ કેન ક્યોર એવરીથિંગ, જે દરેક બાબતની કાળજી દરેકને સાજા કરી શકે. ક્યાંથી લઈને ક્યાં સુધી? ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. બ્રોકન લેગ એટલે ભાંગેલો પગ, થી લઈને બ્રોકન હાર્ટ એટલે ભાંગેલા હૃદય સુધીના વ્યક્તિની સારવાર થઈ શકે. મોરઓવર, વધુમાં, શી હેઝ ટુ હેવ 6 pairs of hands, માતાની પાસે 6 જોડી હાથ તો હોય જ છે. આશ્ચર્ય થાય પાછું, 6 જોડી હાથ હોય છે ભગવાન કહે છે? ના, રિયલમાં 1 pair of hand છે, પણ એનું વર્ક છે ને એ 6 જોડી હાથને પણ વધે એટલું છે, એટલે 6 pairs of hands કીધા છે. અરે ભાઈ, 6 જોડી, એક જોડી હાથ આપ્યા છે, 6 જોડી હાથ હોત તો દરજી મૂંઝવણમાં મુકાઈ જાય કે ભાઈ કઈ રીતનું આમનું માપ લેવું. પણ 6 જોડી હાથ જે કામ કરે એ માતાના એક જોડી હાથ કામ કરી શકે છે, એવું અહીંયા મીનિંગ છે એમનો. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, જે કંઈ ખોરાક હાજર છે ઘરની અંદર એનાથી ચલાવવા માટે એબલ એટલે સક્ષમ છે. યાદ રાખીશું, એબલ અહીંયા લખ્યું છે. એબલનો અર્થ થાય સક્ષમ અને એનો ઓપોઝિટ મીનિંગ થશે ડિસેબલ એટલે અસક્ષમ. એન્ડ શુડ હેવ 3 pairs of eyes, અને 3 જોડી આંખો આપી છે મેં માતાને. 6 જોડી હાથ અને 3 જોડી એમને આંખો આપી છે. 3 pairs of eyes. જોઈએ આગળના પેરાની અંદર શું કહે છે. The angel shook his head slowly, દેવદૂતે એનું માથું ધીમેકથી આમ હલાવ્યું કે ભગવાન તમે બધું વાત કરો છો બરાબર છે, કે આમ ધીમે ધીમે માથું હલાવે છે. And said, અને કહે છે, a mighty impossible task, I suppose. 6 pairs of hands? No way. અરે શક્તિશાળી દેવ, a mighty એટલે શક્તિશાળી ભગવાન, impossible task અશક્ય કાર્ય છે. ટાસ્ક કહેતા કાર્ય, અને impossible એટલે અશક્ય. તો impossible નું ઓપોઝિટ મીનિંગ થશે. ઓપોઝિટ વર્ડ શું છે? પોસિબલ. પોસિબલ તો શક્ય અને impossible તો અશક્ય. અરે દેવ, અરે ભગવાન, અશક્ય કાર્ય છે. આઈ સપોઝ, હું માનું છું. 6 pairs of hands, 6 જોડી હાથ? નો વે, ન બને. તો ઈશ્વર એમને જવાબ આપે છે, ખુદ ભગવાન. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, આ હાથ મારા માટે કંઈ પ્રોબ્લેમ રૂપ નથી. ઇટ ઇઝ 3 pairs of eyes, માત્ર મને મૂંઝવે છે 3 જોડી આંખ. ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, જે માતા પાસે ખરેખર હોય જ છે. માતા પાસે ખરેખર હાથ, એ 3 જોડી હાથ તો હોય જ છે. સોરી, 3 જોડી આંખો. મને આનો કોઈ પ્રશ્ન નથી 6 જોડી હાથનો.
પણ આ જે 3 જોડી આંખો છે એ બાબત થોડીક મને મૂંઝવે છે. લોર્ડ લુક્ડ પઝલ્ડ. પઝલ એટલે મૂંઝાયેલું. ભગવાન મૂંઝાયેલા દેખાતા હતા. તો દેવદૂત એમને શું કહે છે? ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર્સ. અરે પ્રભુ, તો તમે માતાની ઉત્કૃષ્ટ મૂર્તિ બનાવી રહ્યા છો એમ? સ્ટાન્ડર્ડ મોડેલ એટલે અતિશય અથવા ઉત્તમ કક્ષાની માતાની મૂર્તિઓ બનાવો છો. બટ 3 pairs ઓફ આઈઝ. પણ એ તો બરાબર, તમે સ્ટાન્ડર્ડ મોડેલ બનાવો છો માતાનું, પરંતુ 3 જોડી આંખો? વોટ ફોર? શેના માટે હોય વળી 3 જોડી આંખો? એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને આમાં રસ પડતો જતો હતો. ઇન્ટરેસ્ટેડ કહેતા રસ પડવો. યાદ રાખીશું. હવેનો જે પેરા છે મોસ્ટ આઈએમપી યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો. આ પેરા મોટા ભાગે અત્યાર સુધીની બોર્ડની એક્ઝામોમાં પૂછાયેલા છે કે ભાઈ એમની 3 જોડી આંખોથી માતા શું વર્ક કરે છે. 1 પેર એટલે પહેલી જોડથી that sees her children, એના બાળકને જોઈ શકે છે. ક્લોઝડ આઈઝ, થ્રુ ક્લોઝડ આઈઝ, બંધ દરવાજામાંથી પણ માતા જોઈ શકે છે. થ્રુ ક્લોઝ ડોર એટલે બંધ દરવાજામાંથી માતા જોઈ શકે કે એનું બાળક શું કરે. બહાર બેઠી હોય છતાં એનું બાળક અંદર શું પ્રવૃત્તિ કરે છે એ એનાથી અવગત હોય છે. સાવ શાંત બેસી જાય તો પણ એનાથી એને ખ્યાલ આવી જાય કે સાવ શાંત છે, કંઈક અધર એક્ટિવિટી ચાલુ લાગે છે. રાત્રિ દરમિયાન બાળક રડવા લાગે તો માતાને ખબર પડી જાય કે એને પેટમાં ચૂંક આવે છે, પેટમાં કઈ તકલીફ છે. તરત જ આ ફર્સ્ટ પેર ઓફ આઈઝ આ એનું કાર્ય છે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન. બીજી જોડ આંખથી બાળક સામે જુએ છે એન્ડ સે અને કહે છે આઈ અન્ડરસ્ટેન્ડ, હું સમજુ છું, એન્ડ આઈ લવ યુ, અને બેટા હું તને ચાહું છું. બીજી જોડ આંખોથી શું કહે બાળકને કે બેટા હું તને સમજુ છું અને હું તને ચાહું છું. વિધાઉટ અટરિંગ અ વર્ડ. વિધાઉટ, વિથ એટલે સાથે, પણ વિથાઉટ એટલે ના વિના. અટર એટલે બોલવું. અ વર્ડ એક પણ શબ્દ બોલ્યા વિના એ બાળકને કહી શકે છે કે બેટા હું તને સમજુ છું અને તને ચાહું છું. રડતું બાળક દોડીને માતા સામે આવે ને અને માત્ર એમના સામે માતા જોઈને આમ સ્મિત રેલાવે ને ત્યાં બાળકને સમજી જાય. બાળક પણ સમજી જાય કે મારી મા મને પ્રેમથી, આદરથી સન્માને છે, આવકારે છે. એટલે આ another pair of look, pair to look at the children and say I understand and love you. Without uttering word, એક પણ શબ્દ બોલ્યા વગર એ માતા ઓળખી જાય છે એના બાળકને. And the third pair, અને ત્રીજી જોડ આંખથી see all the secret things without opening them. બાળકના તમામ રહસ્યો જાણી લે છે, એના રહસ્યોને ખોલ્યા વિના એ માતા સમજી જાય છે કે બેટા તે શું કામ કર્યું છે તું ભલે મને ન બતાવે, પણ તારા તમામ સિક્રેટ ભરેલા કાર્યો છે એનાથી હું માહિતગાર છું. તો થર્ડ પેર આઈ ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. તેમને ખોલ્યા વગર, એના સિક્રેટ ન ખોલ્યા વગર માતા બધા સિક્રેટ વિશે માહિતગાર બની જાય છે. ફર્સ્ટ પેર આઈ થી શું થાય છે? ક્લોઝ ડોર થી એ જોઈ લે છે બાળક શું કરે છે. બીજી જોડ આંખોથી એ બાળકને એક પણ શબ્દ બોલ્યા વગર કહી દે છે કે બેટા હું તને સમજુ છું અને તને ચાહું છું. અને ત્રીજી જોડ આંખોથી એ બાળકના રહસ્યોને ખોલ્યા વિના જાણી જાય છે કે હકીકત તે શું કર્યું છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂતે વિનંતી કરી, અરે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ. આટલી બધી મુશ્કેલી ન લ્યો. ઇન અ સિંગલ ડે. એક દિવસમાં આટલી બધી શું કામ અડચણો તમે સામનો કરો છો, મુશ્કેલીઓ ભોગવો છો? તો શું ભગવાન શું આન્સર આપે છે જોઈએ. આઈ કેન નોટ, હી રિફ્યુઝ. હું એવું ન કરી શકું. રિફ્યુઝ એટલે ના પાડવી, વાતને નકારી કાઢવી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં લગભગ કાર્ય પૂર્ણ કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડેલ. આ મોડેલની અંદર મારા શ્રેષ્ઠ આઈડિયાઓ મેં નાખી દીધા છે, એમાં પ્રસ્થાપિત કરી દીધા છે. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ. હવે આ માતા સાજી થઈ જશે. હીલ એટલે સાજા થવું, હર સેલ્ફ એટલે એની જાતે. વેન શી ઇઝ સિક. જોયું? તેની જ્યારે બીમાર હશે ને
ત્યારે જાતે સાજી થઈ જાય છે. હકીકત છે ને. આખા ઘરની પરવરિશ કરતી, આખા ઘરની કાળજી લેનારી એ માતા જ્યારે બીમાર પડે છે ત્યારે એ કોની પાસેથી સારવાર લે, કોની પાસેથી મદદ લે? એ જાતે સાજી થઈ જાય છે, કેમ કે ઈશ્વર એને તાકાત આપી છે. તો એનો મતલબ એવો નહીં કે મમ્મી બીમાર હોય તેને કોઈ હેલ્પ નહીં કરવાની. માતા બધું જ જાણે છે. આપણે જાણતા હોઈએ ત્યારે ચોક્કસ એમને મદદ કરીએ. દરેક ક્ષણે એ બીમાર હોય તો બી ભલે, અને ન હોય તો પણ ભલે, પણ મદદ કરવી એ સંતાન તરીકેની આપણી ફરજ છે. પેલું ભીને સૂઈ પોતે અને કોરે સુવાડ્યા આપને, આવા કાવ્યોથી આપણે ગીતો આપણે સાંભળેલા છે. એ પુનિત જનના કાળજા પથ્થર બની ચૂંદશો નહીં. ઘણું બધું છે માતા વિશે, એ માવતર વિશે લખાયેલું. તો માતા જ્યારે બીમાર પડે છે ત્યારે એની જાતે સાજી થઈ જાય છે. એ આવો પણ મેં એની અંદર એક શ્રેષ્ઠ ક્વોલિટીઝ એની અંદર નાખી છે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર, 6 સભ્યોના પરિવારને એ જમાડવા માટે, એને પોષણ આપવા માટે માં સક્ષમ છે. કેમાંથી? ઓનલી ઓન અ હાફ અ કિલો ઓફ કેબેજ. માત્ર અડધો કિલો, એટલે કે 500 ગ્રામ કોબીજ હશે ને તો પણ એમાંથી ઘર કેમ ચલાવવું એ માતા સમજે છે. એ મેનેજ કરતા એને આવડે છે. એન્ડ શી વુડ મેનેજ, તેની સંભાળી લેશે અ ચાઇલ્ડ્સ બાથ, બાળકને સ્નાન કરાવવાનું સંભાળે, પ્લે, બાળકને રમાડે, સ્ટડી, અભ્યાસ કરાવે, ફૂડ એને જમાડે, એન્ડ સ્લીપ, અને એ બાળકને સુવડાવવાનું. અને એ પણ કેવી રીતે? વિધાઉટ અટરિંગ, વિધાઉટ ગેટિંગ ઇરિટેટ, સહેજ પણ ખચકાટ વિના. ઇરિટેટ થવું, અચકાયા વિના માતા બધા જ કાર્યો કરે છે. An angel went round the model of the mother very slowly. દેવદૂત એ માતાનું જે મૂર્તિ છે, મોડેલ છે, એની ફરતે ધીમેથી જાય છે, એમ એની રાઉન્ડ લગાવે છે એમના પર ફરતે. He touch it, એ માતાની મૂર્તિને ટચ કરે છે. એન્ડ સેડ, અને બોલે છે, ઇટ ઇઝ ટુ સોફ્ટ. અરે પ્રભુ, આ મૂર્તિ તો તમે ખૂબ કોમળ બનાવી છે. સોફ્ટ કહેતા કોમળ, નરમ. તો ભગવાન આન્સર આપે છે, બટ વેરી ટફ. હા, મેં કોમળ ચોક્કસ બનાવી માતાની મૂર્તિ, પણ એની અંદર ટફનેસ પણ છે, સખતાઈ છે. મુશ્કેલીઓનો સામનો કરવા માટે એ સખત પણ છે. મુશ્કેલીઓ કોઈ પણ પ્રકારની હોય, પારિવારિક, એમના સંતાનો પ્રત્યેની, કંઈ પણ, એને સહન કરવા માટે ટફ પણ છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. એક્સાઇટ, ઈગરનેસનો સમાનાર્થી. ઉત્સુકતાથી ભગવાન કહે છે કે ભગવાન માતાની મૂર્તિ છે એ ટફ પણ છે. યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના પણ નહીં કરી શકે, વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર, માતા શું કરી શકે. એન્ડ એન્ડ્યોર એટલે શું સહન કરી શકે, એની તું કલ્પના પણ નહીં કરી શકે. તો દેવદૂત કહે છે, કેન ઇટ થિંક, માતાની મૂર્તિ વિચારી શકે એમ? શું વિચારી શકે? કેન ઇટ થિંક, શું એ વિચારી શકે છે માતાની મૂર્તિ? તો ભગવાન બહુ મસ્ત આન્સર આપે છે. નોટ ઓનલી કેન શી થિંક, માત્ર તેણી વિચારી શકે એટલું નહીં, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. માતા કારણ પણ આપી શકે, બુદ્ધિપૂર્વક. રીઝન આપવાનો મતલબ એક પ્રકારનું બુદ્ધિપૂર્વકનું વિચારવું, એન્ડ કોમ્પ્રોમાઇઝ, અને સમાધાન પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ, આવું ભગવાને કીધું. તું તો વિચારવાનું કે એ બુદ્ધિપૂર્વક વિચારી શકે છે અને સમાધાન પણ કરી શકે છે. એના મન મનાવતા પણ આવડે છે, સંતાનને મનાવતા પણ આવડે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દેવદૂત પ્રભાવિત થઈ ગયો. ઇમ્પ્રેસ થવું એનો મતલબ પ્રભાવિત થવું. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. એ મૂર્તિની તદ્દન નજીક ગયો. ક્લોઝર એટલે નજીક. એન્ડ મૂવડ હિઝ ફિંગર. એની આંગળી એમના પર ફેરવે છે. મૂવ એટલે ફેરવવી. અક્રોસ ધ ચીક. એના માથાની મૂર્તિ છે, એના ગાલ ઉપર એ પોતાની આંગળી ફેરવે છે. શું બને છે? વી વિલ સી ઇન નેક્સ્ટ પેજ, નેક્સ્ટ પેરા. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે ભગવાન, એની આંખો તો લીક થાય છે. લીક થવું એનું મતલબ ટપકવું. શું? એની આંખો છૂવે છે. મતલબ ઉપરથી કેમ આપણે મકાનની અંદર કંઈ પાણી પડતું હોય, કંઈ પાઇપ લીકેજ હોય તો લીક થયું એમ કહીએ ને, અહીંયા માતાની આંખો લીક થઈ એમ કહે છે દેવદૂત.
તો ભગવાન બોલે છે, હાઉ ડીડ ધીસ હેપન? આવું કઈ રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. એ તો આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તો ત્યાં મૂક્યા નથી. પણ ઇટ ઇઝ ધ મિરેકલ. પરંતુ એ ચમત્કાર છે. મિરેકલનો અર્થ થશે ચમત્કાર. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. આવું ભગવાને સમજાવ્યું કે મેં તો ત્યાં મૂક્યા નથી, પણ છતાંય આંસુ ટપકે છે, તો એ ચમત્કાર છે. હવે જે છે ને આન્સર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ? પણ આંસુ કેના માટે હોઈ શકે ભગવાન? ત્યારે ઈશ્વર ખુદ આન્સર આપશે. ઇટ ઇઝ સમથિંગ યુનિક. માતાના આંસુ છે ને અજોડ છે. યુનિક કહેતા અજોડ. ઇટ શબ્દ છે આંસુ માટે વપરાયો. ઇટ ઇઝ સમથિંગ યુનિક એ અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. યાદ રાખીશું કેના માટે છે. વોટ ઇઝ ટીયર ફોર? આંસુ કેના માટે? ધ ટીયર ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. આ બધાના કારણોસર આંસુ આવતા હોય માતાની આંખમાં. પેઇન એટલે પીડાને કારણે માતાની આંખોમાં આંસુ આવે. જોય આનંદને કારણે આંસુ આવી જાય ક્યારે. પ્રાઇડ ગર્વને કારણે આંસુ આવે. ડિસઅપોઇન્ટમેન્ટ કહેતા હતાશાના આંસુ પણ હોઈ શકે. અને લોનલીનેસ કહેતા એકલતાના આંસુ હોય. ધ લોર્ડ એક્સપ્લેન. આવું ભગવાન એને સમજાવે છે. ત્યારે શું બને છે? દેવદૂતના મુખમાંથી સહજ રીતે કોઈ શબ્દ સરી પડે અને એ જ આ યુનિટનું ટાઇટલ બની જાય છે. વોટ અ વન્ડરફુલ ક્રિએચર. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. શું અદ્ભુત સર્જન છે ભગવાન. ક્રિએશન કહેતા સર્જન અને વન્ડરફુલ એટલે અદ્ભુત. શું અદ્ભુત સર્જન કર્યું છે ભગવાન તમે. અહીંયા આ યુનિટ તો પૂર્ણ થાય છે. આ યુનિટના ગ્લોસરી જે છે તે, આ યુનિટના જે ક્વેશ્ચન આન્સર છે તે, અને તેમની જે શોર્ટ નોટ છે તે યુ હેવ ટુ રાઇટ ડાઉન ઇન યોર ફેર બુક. જોઈએ એમના ગ્લોસરીમાં સ્ટે સપોર્ટ કરવો, સૂધ એનો મતલબ શાંત, કોન્સન્ટ્રેશન એકાગ્ર થવું, એન્જલ કહેતા દેવદૂત, લેપ કહેતા ખોળો, અટરિંગ એટલે બોલવું ઉચ્ચારણ કરવું, ટફ એટલે સખત, હીલ એટલે સાજા થવું, એન્ડ્યોર કહેતા સહન કરવું, રીઝન કહેતા કારણ આપવું એને કે બુદ્ધિપૂર્વક વિચારવું, કોમ્પ્રોમાઇઝ એને કે સમાધાન કરવું, જીનિયસ બુદ્ધિ પ્રતિભાશાળી, લીકેજ ટપકવું, મે બી કદાચ, એક્સ્ટ્રીમલી એટલે અતિશય, રિપ્લેસેબલ એટલે બદલી શકાય, ટુ બી યુઝ ઇન પ્લેસ ઓફ ને સ્થાને બીજું મૂકી શકાય તેવું, પઝલ એટલે મૂંઝાયેલું, માઇટી કહેતા શક્તિશાળી, સ્ટાન્ડર્ડ એટલે ઉત્તમ કક્ષાનું, મોર ઓવર એટલે વધુમાં, રિફ્યુઝ એટલે નકારી કાઢવું, ઇરિટેટ એટલે અચકાયા વિના, ખચકાટ વિના, ગુસ્સો કર્યા વિના, રીઝન એટલે બુદ્ધિપૂર્વક વિચારવું. વર્બ તરીકે હોય તો અહીંયા વી એટલે વર્બ, અને રીઝન કહેતા કારણ નાઉન તરીકે હોય તો, મિરેકલ કહેતા ચમત્કાર, યુનિક એટલે અજોડ, ક્રિએશન એટલે સર્જન, એક્સપ્લેન એટલે વિસ્તૃત રીતે સમજાવવું, ઓવર ટાઈમ એટલે વધારાનો સમય ભરીને, કોમેન્ટ બોલવું, ડિટેલ એની ચોક્કસ માહિતી, સિક્રેટ એટલે રહસ્ય, સિક કહેતા બીમાર, ટીયર એટલે આંસુ, પ્રાઇડ એટલે ગર્વ. આ એમના ગ્લોસરીઝ હતા. સૌ પ્રથમ સ્પેલિંગ, ત્યારબાદ એનો અટરન્સ પ્રોનાઉન્સિએશન લખશો એટલે કે ઉચ્ચારણ લખશો, અને ત્યારબાદ એનો ગુજરાતી અર્થ પણ લખવાનો છે. ત્યારબાદ આ બે શોર્ટ નોટ. આ યુનિટના ક્વેશ્ચન આન્સર પૂછાય છે ઇન ફ્રોમ પેરેગ્રાફમાંથી લખવાના જોઈને, પરંતુ શોર્ટ નોટ પણ પૂછાય છે. અને એ શોર્ટ નોટ છે મધર અ વન્ડરફુલ ક્રિએશન, માતાનું એક અદ્ભુત સર્જન.
અથવા તો ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન અ મધર, માતાની અંદર જોવા મળતા ગુણ. આ બે શોર્ટ નોટ પૂછાય છે. તો એના અદ્ભુત સર્જનની વાત કરીએ તો મુદ્દાઓ ક્યાં ક્યાં છે? પાર્ટ્સ એટલે એના અંગો, યાની કે શરીરના દરેક ઓર્ગન. મૂવેબલ છે, રિપ્લેસેબલ છે, ઈશ્વરે નાખેલો ખાસ ગુણ કેસ, અગત્યનો જે ક્વોલિટીઝ છે લેપ, 6 pairs of hands આલિંગન, માતાનો ખોળો, 6 જોડી હાથ, 3 pairs of eyes 3 જોડી આંખો, એ સ્ટાન્ડર્ડ મોડેલ બનાવ્યું, ફીડ હર ફેમિલી, એના પરિવારને પોષણ કરવું, એને સંભાળવું, આઈઝ લીકિંગ એની આંખો સૂવે છે, ટીયર એટલે આંસુ આવે છે, અને એ અજોડ છે. આ પોઈન્ટના આધારે તમે એક એક વાક્ય માત્ર લખશો ને તો સરસ મજાની શોર્ટ નોટ યાની કે ટૂંક નોંધ તૈયાર થઈ જશે. ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર, તો માતાની અંદર જોવા મળતા ગુણ ક્યાં? તો જો ઉપરના પોઈન્ટ છે એ જ વસ્તુ બેઠે બેઠી છે આમાં. તો કે ભાઈ માતાની અંદર એક આલિંગન આપ્યું છે, ક્યોર બ્રોકન હાર્ટ ફ્રોમ બ્રોકન લેગ, ભાંગેલા પગથી લઈને ભાંગેલા હૃદય સુધીના માણસના સાજો કરવાનો ગુણ છે, હીલ હર સેલ્ફ જાતે સાજી થઈ જાય છે, ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર, 6 સભ્યોના પરિવારને સંભાળી શકે, પોષણ આપી શકે, જમાડી શકે, રીઝન યાને કે બુદ્ધિપૂર્વક વિચારી શકે, આર્ગ્યુમેન્ટ દલીલ કરી શકે, કોમ્પ્રોમાઇઝ સમાધાન પણ વૃત્તિ એનામાં છે, સંભાળી શકે છે 9 વર્ષના બાળકને પણ, સ્ટ્રોંગ મજબૂત, એન્ડ્યોરન્સ સહન શક્તિ ધરાવતી છે, અને સાથે ટફનેસ પણ છે, એટલી જ મજબૂત છે, સખતાઈથી ભરેલી છે. તો આ શોર્ટ નોટ પણ તમારે લખવાની છે. અહીંયા આ યુનિટ છે એમને આપણે પૂર્ણતરા તરફ જઈએ છીએ. એ પહેલા એક માત્ર આ યુનિટના અનુસંધાને આપણને પૂછાતા એવા સિમિલર મિનિંગ ક્યારે પૂછે છે ત્યારે આ મુશ્કેલીઓ થાય છે. માઇટી કહેતા શક્તિશાળી. ચાલો, એનો સમાનાર્થી થશે પાવરફુલ. એક્સપ્લેન એનો અર્થ થશે સિમ્પ્લિફાય. રીઝન એટલે કારણ યાને કે કોઝ. એક્સ્ટ્રીમલી એટલે અતિશય, વેરી મચ. કોમેન્ટ યાને કે રિમાર્ક, અને રિફ્યુઝ યાને કે રિજેક્ટ કરવું, ના પાડવી, નકારી કાઢવું. આ એના સિમિલર મિનિંગ પણ જોઈ લીધા. જ્યારે જ્યારે આપણને પેરેગ્રાફમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય છે ત્યારે આપણા માટે એક બાબત એ સરળ બને છે કે આપણે સીધું જ પેરામાંથી જોઈને લખવાનું થાય. પણ આ શબ્દ આપેલો હોય અને સિમિલર મિનિંગ, અથવા તો આપણને ખાસ ઘણી વખત એવું બને છે કે આ શબ્દ આપણને પૂછે અને આનો સમાનાર્થી પેરેગ્રાફમાંથી શોધી કાઢો, ત્યારે આપણને જાણ નથી હોતી, ત્યારે આપણો માર્ક જાય છે. ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ ઓફ પાવરફુલ ફ્રોમ ધી એક્સ્ટ્રેક્ટ ફ્રોમ ધી પેરા. તો માઇટી શબ્દ હોય પણ આપણે જાણ નથી હોતી. સિમ્પ્લિફાઈનો સિમિલર એક્સપ્લેન થાય આપણે ખબર નથી હોતી, તો એ આપણે શીખી લઈશું. એટલે શોર્ટ નોટ લખાયા બાદ આ રીતના ચારેય એમના ઓપ્શન લખવાના છે. એમાં સાચો આન્સર છે એમના ફરતે રાઉન્ડ કરવાનો છે. આ રીતે આ યુનિટમાંથી બસ આટલું જ કરવાનું છે. સવિશેષ બાબતો આપણને મળેલો જે કંઈ આ સમય છે એ વેડફી નહીં નાખતા ખૂબ કાળજીપૂર્વક એક અભ્યાસમાં ધ્યાન આપશો અને કાળજી રાખશો તો ચોક્કસ આપના જ કારકિર્દીને, કરિયરને એ મદદરૂપ થનારું બનશે. સમય થયો છે ફરી એક વિરામનો. અહીંયા આ લેક્ચર પૂર્ણ કરીએ. આપેલું વર્ક ચોક્કસ દરેક વિદ્યાર્થીઓ પૂર્ણ કરશે એવી અપેક્ષા રાખું છું. અને આ વિડીયો મારફતે જો આપણને કંઈ નવું જાણવા મળ્યું, શીખવા મળ્યું, તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા દ્વારા થતા આ જે વિનમ્ર પ્રયાસો છે હજુ વધુ ને વધુ આપના સુધી પહોંચાડી શકું. ચાલો, સમય થયો છે વિરામનો. ગુડ બાય. ત્યાં સુધી જોતા રહો ઇંગ્લિશનો લેક્ચર.